રામ માં. મારું ગામ રતનપુર. મારું નામ પ્રકાશકુમાર જયદીપસિંહ સોડા. માં, હું લગભગ 3 વર્ષથી આવું છું. મારા જીવનમાં ખૂબ પરિવર્તન આવ્યા. મારા જીવનમાં હું શોર્ટમાં વાત કરું તો પહેલો તો ભક્તિનો માર્ગ, સેવાનો માર્ગ, ધર્મનો માર્ગ અને ગુરુનો માર્ગ. માં, ભક્તિના માર્ગની વાત કરું તો પહેલાં તો માં, મારા આ જીવનનો ઉદ્દેશમાં મારી હરસિદ્ધિમાં, મારી મેલડીમાં મારો રામ છે. માં, તમે આ મનુષ્ય જન્મ શા માટે મળ્યો છે એ તમે માં દર્શાવ્યું અને માં મને જ્ઞાન થયું. માં, તમે ગુરુદેવ પ્રેમાનંદજી મહારાજનું જ્યારથી કીધું ને અને તેમના પ્રવચન સાંભળ્યા ત્યારથી તો માં મને એવું લાગ્યું કે આ સંસાર શું છે. માં, તમે કીધેલું માં કે ખૂબ પુણ્ય કરો તો માં સ્વર્ગ લોક મળે અને ખૂબ પાપ કરો તો માં નરક લોક મળે. તો માં, તમે તેટલા પુણ્ય કરે તોય પાછું આવવાનું અને નરક કરીએ તોય પાછું આવવાનું. માં, તો માં પાછો જન્મ લે જ કરવાનો. માં, આના ચક્ર ફર જ કરે છે. માં, આ ચક્ર ફર કોઈ મનુષ્યનો કશો ઉદ્ધાર જ નહીં. માં, પણ તમે કીધેલું કે ભક્તિ કરશો અને માતાજીના ધામમાં જશો તો પાછું આવવાનું નહીં થાય. તો માં સંસારમાં કેવું ચાલે છે. માં, કોઈના ગળા કાપી નાખે. માં, આ કૂતરા બલાડા ભેંસો માં કેવા રીબાય છે. માં, કેવા લોકો એ હદથી હેરાન થાય છે. માં, કે માં દવાખાનામાં જઈએ ને તો માં એવું થાય કે આ શું છે આવું. પણ માં એવું થાય કે આ શું આ જ છે જિંદગીમાં. મનમાં આવું થઈ ગયું. માં, અને માં તમે તમારી કૃપા ગુરુની કૃપા થઈ. હું તમને ગુરુમાં માનું છું અને ગુરુદેવને પ્રેમાનંદજી માટે મારા ગુરુદેવ માનું છું. માં, આ જન્મ મરણના ચક્રમાંથી મને મુક્ત કરજો. માં, હું જ્યારે મરું ને ત્યાં આ સાંસારિક કોઈ પણ વ્યક્તિ વસ્તુ સ્થાનનો મોહ રહે ના. માં, જે આજ આગળ શું થવાનું એ મને ખબર નહીં. માં, પણ એ બધી તમને જવાબદારી સોંપી દઉં. માં, કે માં જે સુખ મળે આ સુખમાં ભોગવી લઉં, દુઃખે ભોગવી લઉં. માં, પણ માં આ જે ભક્તિનો માર્ગ છે, માં જે આજ સુધી બધાએ પોતાની દુઃખની જ વાતો કરી. માં, આ દુઃખ છે, પેલું દુઃખ છે, પેલું દુઃખ છે, પણ માં તમે માં આજ મને લાખો કરોડોમાંથી માં અલગ બનાવ્યો. માં, લાખો કરોડોમાંથી માં મોક્ષની વાત કરી. માં, અને માં આ તમને એ જ માગું કે મને જન્મ મરણમાંથી મુક્ત કરજો. માં, જ્યારે મળું ત્યારે માં મારી હરસિદ્ધિ માનું, મારી મેલડી માનું, મારા રામનું નામનું સ્મરણ હોય અને મારી હરસિદ્ધિ માના ધામમાં પ્રાપ્ત થવાનું પાછો આવું ના માં સંસારમાં. માં, આ ભક્તિનો માર્ગમાં આમાં તો આ વિશે તમે કહેજો મને. અને બીજું માં સેવાનો માર્ગ. સેવાના માર્ગની વાત કરું તો માં પહેલી માતા પિતાની સેવા, ગુરુની સેવા, ગૌ માતાની સેવા, અબોલા જીવ પશુ પંખી પ્રાણીની સેવા, દુખિયારા મનુષ્યની સેવા, ધર્મ પત્ની ધર્મ સંતાનની સેવા, ઋષિ મુનિ સાધુ સંત ભક્તજન હરિજન મહાપુરુષોની સેવા કરવી એ દરેક મનુષ્યનું પરમ શ્રેષ્ઠ ધર્મ અને પરમ શ્રેષ્ઠ કર્તવ્ય છે. માં, અને બિનસ્વાર્થ ભાવથી સેવા થવી જોઈએ. માં, કોઈ પુણ્યની આશા રાખવી ના જોઈએ અને જે પુણ્ય કરો એ માતાજીને સમર્પિત કરી દેવું જોઈએ. જેમ કે માં જો તે પોતે પુણ્ય લે તો માં એને આ સંસારમાં પાપ પુણ્યના ચક્રમાંથી ઉઠી શકે નહીં. માં, તો જે પણ પુણ્ય કરે એ પુણ્ય સમર્પિત કરી દેવું જોઈએ. તો માં તમે મને માતા પિતાની સેવા, ગુરુની સેવા કેવી રીતે કરવી, ગૌ માતાની સેવામાં તમે મને બહુ જબરદસ્ત કરાવી. માં, જીવતા માં તમે તો રાતે સપના આલો પણ મને દિવસે સપનું આલેલું. માં, કે કેવું કે માં 4 જણથી ગ્રુપની શરૂઆત થઈ હતી. માં, 4 જણથી. માં, કેવું કે માં દર મહિને પૈસા ઉઘરાવાના. માં, તેમાં 100 રૂપિયા ઉઘરાય છે. માં, અને માં 6 મહિનામાં આજે 30 જણા થઈ ગયા અને 30 જણા દર મહિને પૈસા ઉઘરાઈને માં ગૌ માતાની સેવા કરીએ છીએ. માં, માતા પિતાની સેવાનું કીધું, ગુરુની સેવામાં કેવું કીધું કે તમે કે મારા આજ્ઞાનું પાલન કરશો, મારા સેવા બરાબર રહેશે. માં, હવે હું તમારી જોડે કઈ રીતે આવી શકું. માં, કોઈ પગ દબાવવાનો મોકો ના મળે કે માં, પણ તમે એક પ્રવચનમાં એવું કીધું કે મારા ભાઈ ભક્તોની સેવા કરી લેજો, લખો મારી વાતોનું પાલન કરજો તો ગુરુની સેવા થઈ જશે. અને માતા પિતાની સેવા કે તનથી, મનથી, વચનથી, ધનથી, વચનથી એમાં દુઃખ પહોંચાડશો નહીં, હંમેશા સુખ પહોંચાડો. અને માં હું માતા પિતાની કેવી કામના કરું. માં ખબર માં કે માં એને સાંસારિક સુખ નહીં આલવા, પણ માં મારા માતા પિતાને ભક્તિ પ્રદાન કરજો, એમનો અજ્ઞાન દૂર કરી બધા પાપો નષ્ટ કરજો અને એમનો ઉદ્ધાર કરજો કે એ પાછા જન્મ ના લે. માં સાચી સેવા ના. માં, બાકી આ ગમે તેટલો રૂપિયો ગાડીમાં બેહાડો કે ગમે તેટલું સુખ આપી દો, કશા કામનું ખરું. માં, પાછા તો અહીં આવવાના ને. અને માં આ બધું કેવું ચાલે. માં આ પહેલો ભક્તિનો માર્ગ, સેવાનો માર્ગ, અને ત્રીજો માં ધર્મનો માર્ગ. માં, ધર્મ અધર્મ, સત્ય અસત્ય, ન્યાય અન્યાય, જ્ઞાન અજ્ઞાન, અહિંસા હિંસા. માં, તો માં ધર્મ હોય, સત્ય હોય, સત્કર્મ હોય, જ્ઞાન હોય ત્યાં ભગવાન માતાજીનો વાસ થાય. બાકી
માં કર્ણ ગમે તેટલો તાકાતવાર હતો પણ અધર્મમાં હતો એટલે હારી ગયો. જો એ ધર્મમાં હોત તો એ પણ જીતી શકતો હતો. પણ એટલું મેં જોઈ લીધું કે માં આજે જે માં આ બધા એવું લાગે છે કે સત્ય જ કર્મો કરીએ પણ એ બધા આ માંસ મટન ખાવુંમાં અધર્મ છે. માં અહિંસા કહેવાય તો માં કઈથી ઉદ્ધાર થવાનો? માં આ બધું આ સેવાનો માર્ગમાં આ ધર્મનો માર્ગ અને ગુરુનો માર્ગ કે ગુરુ વિના જ્ઞાન થઈ શકતું નહીં. અને આજે આ કાળા કળિયુગમાં ગુરુમાં શ્રી રામવાળી ખુખાર મળી ગુરુદેવ પ્રેમાનંદજી મહારાજ મળ્યા. તો હું એવું કહું છું કે બધા ભાવિક તો એ જ કહું છું કે જો ભારત દેશમાં જન્મ મળ્યો હોય, ભારત દેશમાં ગુજરાતમાં અને ગુજરાતમાં બારે ધામમાં મળ્યો હોય કે ગુરુદેવ વૃંદાવનમાં મળ્યો હોય અને જો એમની વાતોનું પાલન આવું સત્જ્ઞાન થાય ને તો તમારાથી ભાગ્યશાળી કોઈ નહીં. અને સમજી લેજો કે આ સંસારમાં ગમે તેટલું સુખ લઈ લેશો કશું કામમાં આવવાનું નહીં. ભગવાનની પ્રાપ્તિ કરી લેજો એ સુખ બાકી બધે કશું નહીં. માં તો માં ભક્તિનો માર્ગ, સેવાનો માર્ગ, ધર્મનો માર્ગ અને આ ગુરુનો માર્ગ 4 જીવન મારામાં આવ્યા. અને માં અત્યારમાં આગળનું શું થવાનું મને ખબર નહીં પણ તમને એટલી જવાબદારી સોંપાવું કે મારો આ જન્મનો ઉદ્દેશ મારી હરસિદ્ધિમાં મને એના ધામમાં લઈ જજો અને એના ખોળામાં બેહાડી દેજો. માં પાછું આવું નહીં એમાં. માં રામ રામ. સરસ સરસ. માં મને કંઈક આ કહેજો તમે કશું આ વિષય. અસલી ઉદ્દેશ, અસલી વાત પકડી છે. મારા પ્રવચન બહુ ધ્યાનથી એકાગ્ર પૂર્વક એકદમ શાંત વાતાવરણમાં સાંભળ્યા છે અને એક એક શબ્દોનું મંથન કર્યું છે, એક એક વાત સાંભળી છે. ત્યારે જ આપે રૂપે આ મારી કૃપાના આશીર્વાદથી જ તારી અંદર આ ચેતના રૂપી ભાવ જાગ્યો છે. આમાં મોક્ષ પ્રાપ્તિ, ભગવાનની પ્રાપ્તિ, ભગવાનના પ્રેમ પ્રાપ્તિ આ જ અસલી જીવન છે. કેમ કે સંસારમાં બધું મળી જશે પણ એક અધૂરું પણ લાગશે કે હજુ કંઈક બાકી છે, હજુ કંઈક બાકી છે. એ ભક્તિ છે કે જે જીવનમાં આવવાથી એવો આનંદ ને એવું સુખ અનુભવાય કે તમે જે બોલો છો ને એની કલ્પના બીજા ના કરી શકે. તો કરી શકશે. ઘર પરિવારના આવી વાત કરો, મિત્રોના આવી વાત કરો તો ગાડા ગણાવો. આમાં એટલે આ વાત જ્યાં ત્યાં કરતા નહીં, ભક્તોના સંગમાં સત્સંગ કરજો. આમાં જો કે ભક્તો એવા આલ્યા છે મિત્રો જે સત્સંગ થાય છે, થાય છે. સત્સંગમાં એકબીજાને વાત કરતા કરતા છેક ભગવાનના વૈકુંઠ ધામ સુધી, સાકેત ધામ સુધી પહોંચી જાય. મારા હરસિદ્ધિ માનું ધામ જોઈએ. એમાં હરસિદ્ધિ માનું ધામ, માતાજીનું ધામ એ તમારું હૃદય છે. માતાજીનું કોઈ પર્સનલ ધામ નથી. કેમ કે માં એક જ એવી છે કે જે ધરતી પર રહી છે, બીજા બધા ભગવાન ઉપર છે, ખાલી માં છે હાજરા હજુ રહી છે. ઘેર ઘેર કુળના દીવા આલ્યા છે ભગવાને, આલ્યા છે ને. હા, તે ધામ એનું જોવા જઈએ તો શું કહું, આખું વિશ્વ ને આખું બ્રહ્માંડ એનું ધામ છે. જગત જનની છે, આદ્ય શક્તિ છે, પરાશક્તિ છે. પણ આ ઉદ્દેશ પકડ્યો છે તો આ ઉદ્દેશના માર્ગ ઉપર બસ કઈક નાની વાતનો અહંકાર આવે તરત માતાજીને પ્રાર્થના કરે કે હે માં, મને કોઈ વાતનો અહંકાર ના આવે એનું ધ્યાન રાખજે. કેમ? કેમ કે આ માર્ગ ઉપર જતા 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 ધીરે 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 આગળ જતા સૂક્ષ્મ રીતે અહંકાર આવે. અહંકારથી ડર રાખજો હંમેશા. માં એટલે તમને જવાબદારી સોંપો કે મને મારા પર વિશ્વાસ નહીં એટલો તમારા પર વિશ્વાસ છે. માં કે માં કોઈ કરે ના કરે, મારી ગુરુમાં શ્રી રામવારી ખુખાર મેળીમાં કરશે અને મારી હરસિદ્ધિ માં તો મારી જોડે છે જ ને. ભલે મને આનંદ થયો છે તમારા જેવા દીકરાઓ આટલી વાત ગ્રહણ કરી અને આ માર્ગ ઉપર આયા. અમારો ઉદ્દેશ છે, આ મારો ઉદ્દેશ છે, આ મારું કાર્ય સાર્થક થાય છે એની મને ખુશી છે મન માતા કે તમારા જેવા દીકરા વાતનું પાલન કરી અને ભક્તિના માર્ગ ઉપર બધા સુખ ત્યાગીને માતાજી ભગવાનના થવા માંગે છે. એમાં હું રાજી છું. રામ રામ માં. આ નાની વાત નહીં, આ જે કરી એણે નાની વાત નથી. સમય ઓછો છે ને 1 કલાકનો આ વિષય પર પ્રવચન આપી આ બધાના અંદર આવી ભાવના જગાડ દો. પણ જો કે બધા મારા ભક્તોને જાગી છે ધીરે ધીરે. પણ કોઈ જીવનમાં કોઈ કામના ના રાખતા, જેમ ભગવાન માતાજી જીવાડે બસ એમ જીવજો. જે રીતે જીવાડે એ રીતે જીવજો. દુનિયા વિરોધ કરે ગમે તે કરે પણ
ભગવાન માતાજી પ્રત્યેનો જે ભાવ છે આગળ જતા જતા ભગવાન અને માતાજી બે અલગ નહીં રે, એક જ હશે. આમાં શું ભગવાન અને માતાજી રામ અને રામ વાળી મેલડી આગળ જતા એક અલગ નહીં રે, રામ અને રામ વાળી મેલડી એક જ દેખાશે. આવું રામ રામ માં આ સત્ય છે, આ સત્ય છે. પણ સ્વરૂપથી ભેદરૂપથી અલગ. મારે એવું કેવું છે, ઘડી હોય છેલ્લે મારું નામ આવે, મારા રામનું નામ આવે, તાર ખબર પડે કે મેરડીમાં અને રામ ભગવાન એક જ છે, કોઈ અલગ નહીં માં. અત્યારે તો મારી 20 ઉંમર છે માં, પણ આવો પછીનું માં તમે જવાબદારી લઈ લેજો માં. ભલે હવે તમારે ચલાવવાનું માં, તમને સમર્પિત કરી દઉં. બસ આ રીતે શરણાગતિ ભાવથી આગળ વધતા રહો. પ્રપંચથી દૂર રહેવું, લોકોની નિંદાથી દૂર રહેવું, બીજા વિષયોની ચર્ચાઓથી દૂર રહેવું, ચૂંટણીની પ્રચારની આ બધી વાતોથી દૂર રહેવું, મૂળ કામની ના કામની બધી વસ્તુથી દૂર રહેવું. અત્યારના પિક્ચરો જે આવે છે, ટોકીઝમાં નવા પિક્ચરો આવે ને આ બધા કયા આવે બધું ભૂલી જવું જોઈએ. તો અસલી ભક્તિ. કયું પિક્ચર આવ્યું છે, અત્યારે કયું ગીત આવ્યું છે એ યાદ ના રહેવું જોઈએ. તો કેમ કે આમાં ધીરે ધીરે બધું છૂટશે. જેમ જેમ આનંદ વધશે ને એટલે એમ બધું આ બધું મારા દીકરાને અત્યારે એની ખબર હોય કયો હીરો છે, અત્યારે કયો પિક્ચર આવ્યું છે, કયું ગીત અત્યારે ચાલે છે. એ કોકદાર ગીત મેલે ને તો એ મારી ખુખાર મેલડીના હાથર મેલે, નહીં તો એ કોઈદાર જોતોય નહીં. માં આ સંસારનું એવું વાતાવરણ એવું છે માં કે માં ખબર જ ના પડવા દે માં કે આધારમાં પ્રેમ, આ પ્રેમના માં કેવું સમજે લોકો. માં પ્રેમ તો કૃષ્ણ ભગવાન રાધાએ કર્યો તો માં, પણ આજે પ્રેમમાં શરીરથી થઈ ગયો. શુદ્ધ પ્રેમ છે. પ્રેમનો શબ્દ, પ્રેમનો અર્થ કોઈ સમજતું નહીં. પણ ભલે પ્રેમ જોવો હોય તો રામાયણ જોવો, પ્રેમ જોવો તો કૃષ્ણ લીલા જોવો, અસલી પ્રેમ ખબર પડશે. ભગવાને લોકોએ તો ભગવાનને બદનામ કરી નાખ્યા, કૃષ્ણ ભગવાનને બદનામ કરી નાખ્યા. 16,000 પત્નીઓ હતી, એટલે લીલા તો જોવો તમે. 16,000 ચમ હતી એ તો જોવો. રાધા કૃષ્ણનો પ્રેમને બદનામ કરી નાખ્યા દુનિયાએ. કોઈ કે વાત કે રાધા કૃષ્ણ, રાધા કૃષ્ણનો જેટલો પવિત્ર પ્રેમ છે જોવો તો ખરા શું છે એ પ્રેમ. કોઈ જોયું ના હોય ને બસ ભગવાન ઉપર આક્ષેપ કરી નાખવાનો, ભગવાન આવા હતા, ભગવાન તેવા હતા. એવા માણસોથી દૂર રહેજો, ખાસ કહું છું બધા. રામ રામમાં જે ભગવાનની નિંદા કરે, ભગવાનને કદાચ નીચા દેખાડવાનું કરે, ભગવાન ઉપર દોષ કરે, એવા વ્યક્તિનું તો કોઈ પાણી ના પીતા. તો તમે ભક્ત. આ શું ખોટું? આપણા જેને માનતા હોય એના વિશે બોલતો હોય તો જા હટ, તારા ઘરનું પાણી ના પીવું હોય વઠ્ઠી કહી દેવાય. હા માં માંસ મટન ખાતા હોય ને એમના ઘરનું પાણી જ નહીં પીવાનું માં. પણ એવું મોઢે ના કહેતો તું. એટલે મોઢે નહીં કહેતો, પણ માં અંદરથી માં તમે કીધું કે વાસણ હોય એ કે પવિત્ર થઈ જાય. પહેલા ચોખ્ખાઈ રાખતા હતા આ કારણથી જ કે માંસ મટન ખાતા હતા ને એના ઘરનું પાણી ના પીવે, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. બીજું કોઈ નાત જાત નતું, કોઈ નાત માંસ મટન ખાય એના ઘરનું પાણી ના પીવે. ભક્તો જે ભક્તિ કરતા હોય, કોઈ નાત જાતનું નતું, પણ બસ જે માંસ મટન ખાતું એના ઘરનું પાણી ના પીવે, જે ભક્તો હોય. એટલા માટે નિષેધ કરવામાં જ્યાં ત્યાં પાણી ના પીવાય. અમુકને કહેતા કોઈ સાધુ સંતો કે ભાઈ જ્યાં ત્યાં પાણી નહીં પીતા, તો એનો મતલબ એટલે છે કે અપવિત્રતાના કારણે જે ગ્લાસમાં કદાચ કોઈ વ્યક્તિએ જે માંસ મટન ખાતો હોય એ જ વ્યક્તિએ કદાચ ગ્લાસમાંથી પાણી પી લે તો એના ગુણો આવે એવું કહેવાય છે, એટલા માટે ના પાડે. તો બધા જાહેરમાં આવું નહીં કહેવાનું. અને કોઈ મિત્ર હોય ગમે તે જાતિનો હોય બરોબર, પણ જો માતાનો ભગવાનનો હોય ને તો એક થાળીમાં ખાવું જોઈએ. માતા આવું કહું છું. રામ રામ. નાત જાતનો ભેદભાવ રખાય, કેમ કે ભગવાને ખુદ નહીં રાખ્યો, મારા જેવી મેરડીએ ખુદ નહીં રાખ્યો કોઈ દાડો? પારેજાત ધામમાં કોઈ દાડો જોયું ના? મારા માટે તો બધા હરખા પટેલ. ભલે ખૂબ આશીર્વાદ છે. જીવનમાં આવી રીતે આગળ વધો અને બીજા રીતે મિત્રો હોય એમને તે મતલબ ભગવાનમાં જોડો, માતામાં જોડો. ભલે ખૂબ આશીર્વાદ. રામ રામમાં. હું દહેગામ તાલુકા, ગાંધીનગર જિલ્લો દહેગામ તાલુકાથી આવું છું. સોલંકી સાહિલ મારું નામ છે. લગભગ હું 24 ડિસેમ્બર 2023ના રોજથી આવું છું. એ ટાઈમ એક સમય એવો હતો મારા અહીંયા આવ્યા પહેલાં કે હું મારા પપ્પા બંને દારૂ પીતા હતા અને ગામમાં એટલું બધું નામ ખરાબ થઈ ગયું હતું કે કોઈ અમને સંબંધ બતાવવા તૈયાર નહોતું. પછી અહીંયા આવ્યા પછી ધીમે ધીમે આ બધી ખોટી આદતો મૂકી દીધી. પછી અચાનક તે રચામણ કર્યું, સગાઈ થઈ ગઈ, બધું જ તે ફાઇનલ કર્યું.
તો પછી પૈસાની બહુ જરૂર હતી ને ઘરે 1 રૂપિયો હતો ને, તો બહુ ચિંતા હતી. એ ટાઈમ તમે પ્રવચનમાં બોલ્યા હતા માતા કે તમારે કંઈક કામ કરવાનું તો કોઈક તમારા ભાઈબંધના સપને આવીને કહી જાઓ કે આ વ્યક્તિ તારું કામ કરી જશે. ત્યારે 1 મહિના પહેલાં મારા કાકાના સપના આવીને તમે કહી દીધું કે તને લગ્નના ખર્ચા માટે આ વ્યક્તિ પૈસા આપશે. તો એ જ વ્યક્તિ 1 મહિના પછી પૈસા આપે એમાં, અને પછી લગ્ન થઈ ગયા કમ્પ્લીટ. તો એ સમય પછી અત્યાર સુધી હું જેટલી વાર આવું છું પછી તો માં જેમ જેમ તમે કીધું એ રીતે પાલન કર્યું પછી તો બધું કમ્પ્લીટ જ થઈ ગયું. માં પછી હતી નહીં, 1 રૂપિયા નહીં બને. કાકાના સપનામાં આવ્યા, હા બતાવ્યું, એ જ વ્યક્તિએ પૈસા આપ્યા અને હા સામેથી આપ્યા. અને મારી તારી દયાથી માં રવિવારના રાતે મારે પહેલા ખોડે દીકરો પણ છે. માં એ નામકરણ માં હરખથી તારે કરવાનું છે. માં ભલે રામ, જો પરચા જુઓ ખાલી આપરો એમ કે સપનામાં એને કહું છું કે આ વ્યક્તિ તને પૈસા આલશે તો મોંચે ખુખાર મેલેડી હાલ. મારી હાલ તું 2-3 રવિવાર પહેલા બોલી હતી કે કોકને ગાડીની જરૂર હોય તો ગાડી લઈ આલે, બાઇકની જરૂર હોય તો બાઇકની જરૂર, મારે ટ્રેક્ટરની જરૂર હતી તે ટ્રેક્ટર લઈ આપ્યું. માં ટ્રેક્ટર લઈ આલ્યું. હા માં ભલે રામ. પણ માં આ બધી તો ઈચ્છા એક બાજુ, પણ માં તું સાચો કુળદેવીનો રંગ લગાવી દીધો. માં આજ મારી કુળદેવી જાગૃત કરી આપી. માથે તો હવે કશું માંગવા જેવું મારી રહ્યું બહુચરમાં ના કઈ ના માં, બસ સાચી એની ભક્તિ આપી દે. માં હવે ભક્તિ કરો. હા માં ભક્તિ કરો. અને અત્યાર સુધી જો માતાજીથી દૂર હતા, મતલબ તું જાતે કહે છે કે આડાવરા વ્યસનમાં બહુ માં મારધૂડ ઝઘડામાં બધા બહુ પડ્યા હોય, એટલે મતલબ હવે સતના માર્ગે આયા હોય બરોબર, તો દુનિયા મેણા મારશે, ખાજો. દુનિયા વિરોધ કરશે, સહન કરજો. પોતાના જ વિરોધ કરશે, ગામના વિરોધ કરશે. સુધરો ને એટલે બધાને કોઈને ગમે હાલમાં પડ્યા રહો, કોઈ નહીં નડે. પણ જો તમે ચાલો બાલો કરી ભગત બનો તો કેટલાય જણા તમારો ઉપવાસ કરશે, મજાક કરશે કે જો ને આજકાલ તો આમ કે નવેનો ભગત થઈ ગયો, કાલ તો કે આમ કરતો તો તેમ કરતો તો, આ બધું સહન કરવું પડશે. તારી દયાથી માં ગોમમાં નોમ અલગ રાખ્યું હતા. મેં તો નામ રાખ્યું હતા. હા માં હા ભલે, તો હજુ આગળ વાત થોડી 4-5 ગાડીઓ આવી જાય તો કોમ વિરોધ કરે. સાચું માં. તું આગળ ના જોવો જોઈએ. એક સમય એવો તો માં દીવા કરવા માટે તેલ લાવવાના પૈસા નતા. મેં બધા હોય. ભલે રામ. રામ તમારે રામ બધી માં. વસ્તુ ધોન આલવાનું નહીં. નહીં, કેમ કે મારા બનો એટલે બહુ કાઠું છે આમ તો. સાચું માં. દુનિયાને ભૂલી જવી પડે તાર મારું બનાય છે. ભલે રામ રામ. રામ રામ માડી. મારી હરસિદ્ધ મહાકાળીના, મારી અંબે માતાના ખૂબ જાજા રામ રામ. માં અનુભવ તો એટલા બધા છે, એટલા બધા અનુભવ છે કે હું એટલા બધા બહુ બધા છે. માં હું સ્ટાર્ટ ક્યાંથી કરું એ જ મને નહીં ખબર માડી. પણ પહેલાં તો તમે જે રીતે કીધું છે એ રીતે મને અમને લોકોને કુળદેવીની ખબર નથી, તો એ ટાઈમે તમે જ્યારે પૂછવાનું હતું ત્યારે મેં પૂછ્યું હતું. એ ટાઈમે તમે 7મી પેઢીની મને હરસિદ્ધિ માતા કુળદેવી અમારા બતાવ્યા હતા માડી. બાકી અમને કોઈને કશું જ ખબર નથી. ક્યારેક મન થાય તો મહાકાળી માતાને નિવેદ આપી દેવાનું, ક્યારેક મન થાય તો ચામુંડા માતાને નિવેદ આપી દેવાનું. પણ માડી અહીંયા આવ્યા પછી આવી દેવી શક્તિનો અનુભવ થયો અને બધું ખબર પડી કે કેમનું છે, શું છે. પછી તમને પૂછ્યું અને હરસિદ્ધિ માતા 7મી પેઢીએ જાગૃત થયા. ત્યાર પછી તો માડી એટલા બધા લીલા લહેર છે માં, કે મારી બહેનની જ વાત કરું કે એને મતલબ બહાર બહુ એટલે ફોરેન જવા માટેનું બહુ પહેલાંથી એનું સપનું હતું. પણ માં અમારી એટલી કન્ડિશન નથી કે અમે 25-30 લાખ રૂપિયા એના પાછળ ખર્ચી શકીએ. તો પછી એનું સપનું જ રહી ગયું માં. અને એને એવું જ થતું કે હું નહીં જઈ શકું માં. તો અત્યારે એને જ્યારે લગ્ન કરવાની ઉંમર થઈ ને માડી, તો પહેલું જ વાત એની એવી આવી કે એને બહાર જવાનું થયું. અને માં તમારી દયાથી એ વાત ફાઇનલ થઈ ગઈ. એના મેરેજ ડિસેમ્બરમાં થયા અને જાન્યુઆરીના એન્ડમાં તો એ લંડન પહોંચી ગઈ માડી. તો એને એ અને અમારા સમાજવાળા, અમારા સોસાયટીવાળા બધા જ માડી એવો વિચાર કરે કે તમારી બેબી આટલા થોડા સમયમાં કેવી રીતે લંડન પહોંચી ગઈ, આટલું જલ્દી તો કોઈ લંડન જઈ જ ના શકે. પણ અમે બધાને કીધું કે અમારી કુળદેવી માતા અને અમારા ગુરુ માતા ખૂંખાર મેડી માતાની દયા છે માં. એટલા બધા અનુભવ છે. બીજું એક મારું સપનું કહ્યું માં કે મને બહુ જ ઉલટી થતી હતી, એટલી બધી ઉલટી થતી હતી રાત્રે, અને હું ખુદ ગભરાઈ ગઈ હતી કે માં મને શું થાય છે, પેટમાં એટલું દુખતું હતું. તો માં પછી હું સૂઈ ગઈ તમને પ્રાર્થના કરીને કે માં મને સારું થઈ જાય, શું થાય છે, મને બહુ ઉલટી થાય છે. પછી માડી મેં
પ્રાર્થના કરીને સૂઈ ગઈ ત્યારે તમે સપનામાં આવ્યા. પછી મેં સપનામાં હું તમને એવું પૂછતી હતી કે માડી અમારે કંઈ દુઃખ છે, તો તમે એટલું જોરથી હસવા લાગ્યા, એટલું જોરથી માડી હસવા લાગ્યા. તો મને એમ થયું કે માડી કશું દુઃખ નહીં. તો તમે મને સપનામાં એક ગોળી આપી, સેમ કન્ટેન એસિડિટી. તો તમે એમ કીધું કે લે બેટા આ એસિડિટીની ગોળી છે, આ ખાઈ લેજે તને મટી જશે. તો માં હું બીજા દિવસે હું મેડિકલમાં લેવા ગઈ. તમે જેવું પત્તું જેવી ગોળી, જેટલી ગોળી મને સપનામાં આપી, સેમ એ જ ગોળી મને મેડિકલમાંથી આપી માં. અને મેં 2 લીધી, એક મારી જોડે તમારી મેમરીઝ માટે રાખવા, અને મારી એક હું એમાંથી ક્યારેક વોમિટિંગ થાય તો લઈ લઉં છું. પણ માં એ પછી મને ક્યારેય એવું દુખાવો નહીં થયો માં કે મને ગોળી લેવી પડી માં. અને માં એક જનરલ આ ક્વેશ્ચન કરવા માટે જ આવી હતી માં. પણ કેટલા ટાઈમથી હું સપના અને આ બધી વાત કરવા માટેનું એવું થતું કે ક્યારે સમય આવશે તો હું મારી જોડે વાત કરીશ. કેટલો ટાઈમ થઈ ગયો છે માં, હું તમારી જોડે વાત નહીં કરી શકતી. ક્યારે સમય બનશે તો હું મારી જોડે વાત કરીશ. અને માં એક જનરલ ક્વેશ્ચન કરો તો એના માટે થઈને માં હું એટલી એવું થયું કે પૂછું તો મને એમ થઈ ગયું કે મારી મને ખબર પડી ગઈ કે આ જનરલ ક્વેશ્ચન કરવાના નહીં, પણ મારે તમારે વાત કરવાની હતી. એટલે જ હું અહીંયા ઊભી છું માં. ક્યારની હું એટલી પ્રાર્થના કરતી હતી કે મને બોલવાની શક્તિ આપજો માડી. પણ જાણે અજાણે બહુ બધી ભૂલ થઈ છે માં, તમને ખબર છે. પણ માડી રામ રામ માં, ખૂબ રામ માડી. શબ્દોમાં બધું મેં બહુ બધું કહેવું છે માં, બધું મને ખબર છે. બહુ બધું કહેવું છે માં. પણ આવી ભક્તિ જો, પ્રેમ જો, અને અનુભવ જો, જાતે કહેશે આવા અનુભવ. બુખાર મેલડી એસિડિટીની ગોળી આલી જાય સપના હું અહીંયા લાવવાનું ભૂલી ગઈ છું. હું જ્યાં બેઠી છું ત્યાં મારા પર્સમાં એ ગોળી છે. હું અહીંયા લાવવાનું ભૂલી ગઈ. અને હું કેટલા ટાઈમથી વિચારતી હતી જ્યારે હું મારી સાથે મારું વાત કરીશ, મારું સપનું કહીશ, હું આ ગોળી બતાવીશ. પણ માં ખબર નહીં હું ત્યાં પર્સમાં ભૂલી ગઈ છું. નહીં તો હું બતાવત કે માં આ સેમ કન્ટેન્ટ મેં 2 લીધી છે. જ્યારે મને દુખે ત્યારે હું એકમાંથી ખાઈ લઉં અને એક મેમરીઝ માટે મારી માડીએ મને આપી છે. એમ કરી મારી જોડે રાખું માડી. બુખાર મેલડીને ડોક્ટરે આવડે. હા માં, તમે હમણાં સપનામાં કીધું માં, તમે હમણાં પ્રવચનમાં કીધું કે ગોળી ખાવી પડે. તો મને એમ થયું માડી તમે તો મને ગોળી સપનામાં આપી દીધી, ગોળી તો ખાવી જ પડે. મને એવું થઈ ગયું તો માડી બહુ બધું કહેવું છે માં, પણ હું બીજાને બોલવાનું. ભલે. મારું નામ મનીષાબેન હિતેશભાઈ કાસવાકર છે. હું ગામ કલોલમાંથી આવું છું. પહેલી વાર આવી છું ને મારો અનુભવ તમને કહું છું કે હું તમને આયા પહેલા મેં જાણ્યું, મનમાં માનતા રાખી કે મારા ફોટે શક્તિમાની લીલી ચૂંદડી અને માં મારી આજે ચૂંદડી તું પહેરીને આવી માં, અને મારી શક્તિ કબૂલ કરી કે મારા કુળદેવીની શક્તિ છે માં. અને બે તારા કુડોબે હોબરી તું કે માં તારા માનતા રાખવી હોય તો કુળદેવી માગજે માં. અને મેં આજે તને કુળદેવી માની લીધી મારી માં. તે મને શક્તિ મારી આલી પાછી માં. હું તને હું પહેલી વાર આવી છું મારી માનતા પૂરી કરવા. પણ તને આયા પહેલા મેં માનતા માની કે મારી લીલી ચૂંદડી મારા શક્તિના જોડે છે. એ જ ચૂંદડી તું આજે પહેરીને આવી મારી માં, તો હું તને માનું છું કે તું શક્તિ છે. હા રામ મારી રામ, રામ મારી રામ. તમને તમારું પ્રમાણ મળી ગયું. ભલે આ ચૂંદડી ઓઢવા પાછળ કંઈક ના કંઈક રહસ્ય હોય. હું ચૂંદડી ઓઢીને આવું છું દર રવિવાર અલગ અલગ કલરની, બરોબર? તો કંઈક ના કંઈક ભાવિક ભક્તોના સપનામાં જઈ અને દર્શન આલીને મારું પ્રમાણ પૂરું કરવા માટે હું ચૂંદડી ઓઢીને આવું છું. અને તે કોઈની ઈચ્છાથી નહીં, મારી ઈચ્છાથી તાલ આવો તો હમણાં કાઢીને બીજો કલર ઓઢી લઉં. અને કોઈ ભક્ત ના હોય માડી તું આ ચૂંદડી મને સપનામાં આવી હતી. ભલે રામ.